નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 2 છે ફિયર્સ એન્ડ ફેસ્ટિવલ, ધોરણ છે 7, વિષય છે ઇંગ્લિશ. તેમાં જે રીડિંગ છે ઓપ્શન, એમાં આપણે ફિયર ઓફ ગુજરાત, ફિયર FAIRS, ફિયર છે એટલે થશે મેળાઓ. તો ગુજરાતના મેળાઓ વિશેની ચર્ચા કરેલી છે. રીડ ધ ઇન્ફોર્મેશન એટલે કે જે માહિતી આપેલી છે આપણે શું કરવાની છે, રીડ એટલે કે વાંચવાની છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ગુજરાતી અનુવાદ અને આપણે સ્પેલિંગનો અર્થ જોઈ લઈએ, રીડિંગ પણ કરીએ તો બધું એક સંગાથે આવી જશે. તો ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફિયર. ફેમસ FAMOUS, ફેમસ એટલે કે પ્રખ્યાત છે. ફોર એટલે કે નામ માટે, ઇટ્સ એટલે તે થશે કલરફુલ એટલે થશે બેરંગી, અને ફિયર COLOURFEL, કલરફુલ એટલે થશે રંગીન, અને ફિયર FAIRS, ફિયર એટલે થશે મેળા. તો ગુજરાત ઇઝ ફેમસ ફોર એટલે કે ગુજરાત પ્રખ્યાત છે તેના માટે કલરફુલ ફેયર્સ એટલે કે રંગબેરંગી મેળાઓ માટે. તો ગુજરાત તેના રંગબેરંગી મેળાઓ માટે પ્રખ્યાત છે. ફેયર આર ફોર વર્શિપ, ફિયર્સ આર વર્શિપ એટલે કે મેળા શેના માટે છે, વર્શિપ. ફોરેનના માટે છે વર્શિપ, WORSHIP, વર્શિપ એટલે થશે ભક્તિ. કલ્ચર CULTURE, કલ્ચર એટલે થશે સંસ્કૃતિ. TRADITIO અને ટ્રેડિશન એટલે થશે પરંપરાઓ. ટુગેધરનેસ TOGETHERNESS, ટુગેધરનેસ એટલે થશે એકતા. ટુગેધરનેસ એટલે થશે એકતા. પછી ટ્રેડ TRAD, ટ્રેડ એટલે થશે વેપાર. એન્ડ ફન એટલે કે આનંદ માટે, મજા માટે. તો ગુજરાતમાં જે મેળા છે શેના માટે છે, તો મેળા ભક્તિ, સંસ્કૃતિ, પછી પરંપરાઓ, એકતા માટે, ટ્રેડ એટલે કે વેપાર, અને મોજ મજા માટે છે એટલે કે આનંદ મેળવવા માટે છે. હવે એમાં જે પહેલા નંબરનો જે મેળો છે વૌઠા ફેર, એટલે કે જે વૌઠાનો જે મેળો ભરાય છે એની ચર્ચા કરેલી છે પહેલાં ચિત્રની અંદર. તો આપણે પહેલા નંબરનો જે વૌઠાનો મેળો છે, ગધેડાનો જે મેળો ભરાય છે એની આપણે ચર્ચા કરીશું. તો વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અમદાવાદ. તો જે વૌઠાનો મેળો છે એ અમદાવાદમાં ધોળકા પાસે યોજાય છે. હેલ્ડ એટલે યોજાય છે, નિયર એટલે નજીક થશે. તો અમદાવાદમાં ધોળકાની નજીક યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા, ફોલ્સ એટલે કે ભરાય છે. તો કાર્તિકી જે પૂનમ આવે છે એ દિવસે તે ભરાય છે. પછી ટ્રેડર એટલે થશે વેપારીઓ, TRADER, ટ્રેડર એટલે વેપારીઓ. ફાર્મર એટલે ખેડૂતો. એન્ડ ફેમિલીઝ કમ હિયર, અને ફેમિલી એટલે કે કુટુંબો. કમ એટલે કે આવે છે, હિયર એટલે કે અહીં. તો મેળામાં કોણ કોણ આવે છે, તો ટ્રેડર એટલે કે વેપારીઓ, ફાર્મર એટલે ખેડૂતો, એન્ડ ફેમિલી એટલે પરિવારો. કમ હિયર એટલે કે અહીં આવે છે. પીપલ બ્રિંગ્સ કેમલ એન્ડ ડોંકીઝ ટુ સેલ. પીપલ બ્રિંગ, હવે લોકો શું લઈને આવે છે, તો પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોંકી ટુ સેલ એટલે કે વેચવા માટે. તો પીપલ એટલે લોકો, ટુ સેલ એટલે કે વેચવા માટે, બ્રિંગ એટલે કે લઈને આવે છે, કેમલ્સ એટલે થશે ઊંટ, અને ડોંકી એટલે થશે ગધેડાઓ. તો લોકો વેચવા માટે ઊંટ અને ગધેડાઓ લઈને આવે છે. વિઝિટર સી પપેટ શો, વિઝિટર એટલે કે મુલાકાતીઓ. જે મુલાકાતીઓ છે, મુલાકાતીઓ અહીં શું જોવે છે, તો સી પપેટ શો, પપેટ એટલે થશે કઠપૂતળી. તો કઠપૂતળીના શો એટલે ખેલ થશે, તો કઠપૂતળીના ખેલ. પછી એન્જોય એટલે કે મજા લે છે. એન્જોય લોકલ મ્યુઝિક, લોકલ એટલે કે જે સ્થાનિક, જે મ્યુઝિક એટલે જે સંગીત જે છે તો એનો મજા લે છે. એન્ડ ઇટ ટેસ્ટી ફૂડ, અને ઇટ એટલે ખાય છે. શું ખાય છે, તો ટેસ્ટી એટલે થશે સ્વાદિષ્ટ, અને ફૂડ એટલે ખાદ્ય ખોરાક. તો અને સ્વાદિષ્ટ ખોરાક ખાય છે. તો જે મુલાકાતીઓ છે એ સી પપેટ શો એટલે કે કઠપૂતળીના ખેલો જુએ છે. એન્જોય લોકલ મ્યુઝિક એટલે કે જે સ્થાનિક જે સંગીત છે એનો આનંદ લે છે. એન્ડ ઇટ ટેસ્ટી ફૂડ, અને સ્વાદિષ્ટ ખોરાક ભોજનમાં લે છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ, હવે જે આ મેળો છે એ વેપાર માટે છે. ફેર ઇઝ ફોર ટ્રેડ એટલે કે વેપાર માટે છે. એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ, મીટિંગ એટલે કે મળે છે, પીપલ એટલે કે લોકો, અને એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ,
અને લોકોને હળવા મળવા માટે હોય છે, એકબીજાને ભેગા થવા માટે મેળો હોય છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર ઇન ગુજરાત. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એટલે સૌથી મોટો થશે. એનિમલ એટલે કે પ્રાણીઓનો ફેર એટલે મેળો થશે ઇન ગુજરાત. તો ગુજરાતનો આ પ્રાણીઓનો સૌથી મોટો મેળો છે. તો તે ગુજરાતનો સૌથી મોટો પ્રાણીઓનો એનિમલ એટલે પ્રાણીઓનો અને ફેર એટલે કે મેળો છે. તો આ તો મિત્રો પહેલા નંબરનો મેળો વૌઠા ફેર, એનું આપણે ટ્રાન્સલેશન, સ્પેલિંગ, અનુવાદ બધું સમજી લીધું, રીડિંગ પણ કર્યું. હવે આપણે બીજો જે મેળો છે ભવનાથ, એની ચર્ચા કરીશું. તો મિત્રો એ ભવનાથ ફેર એટલે કે ભવનાથના મેળા વિશે આપણે જાણકારી મેળવીએ તો ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર. તો ભવનાથનો જે મેળો છે એ ગિરનારની હેલ્ડ એટલે કે યોજાય છે. હિલ એટલે ટેકરી, નિયર એટલે નજીક થશે જુનાગઢ. તો ભવનાથનો જે મેળો છે જુનાગઢ પાસે જે ગિરનારની જે હિલ એટલે કે ટેકરીઓ જે આવેલી છે, તળેટીઓ, એમાં યોજાય છે. હેલ્ડ એટલે કે યોજાય છે. ફ્રોમ વન નાઇટ એટલે કે 1 નાઇટ બિફોર મહાશિવરાત્રિ ટુ નેક્સ્ટ 5 ડે. એટલે કે મહાશિવરાત્રિના પહેલાં એક રાત્રે, એટલે કે અહીંયા મહાશિવરાત્રિની જે રાત છે એની આગલી રાત્રે, મહાશિવરાત્રિની આગલી રાત્રે શરૂ થાય છે ટુ નેક્સ્ટ 5 ડે. અને નેક્સ્ટ એટલે કે એના પછીના જે દિવસ છે એટલે કે 5 દિવસ સુધી ચાલે છે. મેની સંત, સાધુ એન્ડ ડિવોટી ઓફ ગોડ શિવ કમ હિયર. મેની સંત એટલે થશે સંતો, મેની એટલે થશે ઘણા, સાધુઓ, એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ એટલે કે શિવ ભગવાનના જે ડિવોટર્સ એટલે કે જે શિવ ભગવાનના જે ભક્તો છે, ડિવોટી, DEVOTEE, ડિવોટી એટલે જે ભક્તો છે, કમ હિયર એટલે કે અહીં આવે છે. પીપલ ટેક હોલી બાથ એન્ડ પ્રેયર ઇન ધ ટેમ્પલ. પીપલ ટેક હોલી બાથ, અહીં જે લોકો આવે છે તે પવિત્ર, હોલી બાથ એટલે કે પવિત્ર સ્નાન થશે. હોલી એટલે પવિત્ર થશે ને બાથ એટલે સ્નાન થશે. એન્ડ પ્રેયર એટલે કે પ્રાર્થના કરે છે. ઇન ધ ટેમ્પલ એટલે કે મંદિરમાં થશે. તો લોકો પવિત્ર સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. ધેર આર શોપ વિથ સ્વીટ ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ. ધેર આર શોપ એટલે કે ખરીદી કરે. તો અહીંયા શોપ એટલે કે દુકાનો હોય છે. તો અહીંયા શેની દુકાનો હોય છે? ધેર આર શોપ વિથ સ્વીટ એટલે થશે મીઠાઈની. પછી ક્લોથ એટલે કપડાની દુકાનો છે. એન્ડ મ્યુઝિક આઇટમ, મ્યુઝિક એટલે કે સંગીતના જે સાધનો છે એની. તો અહીંયા શોપ્સ એટલે કે દુકાનો હોય છે. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ. તો આ જે મેળો છે એ વર્શિપિંગ એટલે કે ઉપાસના માટે છે. તો કેની ઉપાસના માટે? ગોડ શિવ એટલે કે ભગવાન શિવની ઉપાસના માટે છે. એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ, અને આસ્કિંગ ફોર બ્લેસિંગ એટલે કે આશીર્વાદ લેવા માટે હોય છે. પછી ઇટ શો ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. ઇટ શો ધ સ્પિરિચ્યુઅલ એટલે ફેથ એટલે કે આધ્યાત્મિક શક્તિ થશે. ઓફ ઇન્ડિયન પીપલ એટલે કે ભારતના લોકો થશે. તો ભારતના લોકોની આધ્યાત્મિક અને ફેથ એટલે થશે શ્રદ્ધા. તો જે ભારતના જે લોકો છે એની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે. શો એટલે કે દર્શાવે છે. તો મિત્રો અહીંયા ઇટ શો ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. શો એટલે કે દર્શાવે છે. સ્પિરિચ્યુઅલ ફેથ એટલે કે આધ્યાત્મિક શ્રદ્ધા. ઇન્ડિયન પીપલ એટલે કે ભારતના લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા. શો એટલે કે દર્શાવે છે. તો એ ભવનાથના મેળા વિશેની આપણે ચર્ચા કરી. હવે ત્રીજા નંબરે આપણે જોઈશું શામળાજી ફેર, એટલે કે શામળાજીનો જે મેળો ભરાય છે એની ચર્ચા કરીશું. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. તો મિત્રો એ જે શામળાજીનો મેળો છે એ અરવલ્લીમાં શામળાજીમાં યોજાય છે. શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી, શામળાજી જે મંદિર છે અરવલ્લીમાં, એમાં યોજાય છે. ઇટ ફોલ ઇન કાર્તિક મંથ. કાર્તિક મંથ એટલે કે કારતક મહિનામાં ભરાય છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. પીપલ કમ એટલે લોકો, પીપલ એટલે લોકો છે, કમ એટલે કે આવે છે ગુજરાત એન્ડ રાજસ્થાન, એટલે કે ગુજરાત અને રાજસ્થાનથી લોકો અહીં આવે છે. પીપલ યુઝડ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ. પીપલ યુઝડ એટલે કે લોકો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? ટ્રાવેલ એટલે કે મુસાફરી માટે. બુલોક કાર્ટ એટલે કે બળદગાડા, એન્ડ કેમલ એટલે કે ઊંટોનો. તો લોકો અહીંયા બળદગાડા અને ઊંટ પર પ્રવાસ કરીને આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. પીપલ યુઝડ ટુ ટ્રાવેલ
બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ. તો અહીંયા જે ટ્રાવેલ કે મુસાફરી કરીને આવે છે, બુલોક કાર્ટ એટલે બળદગાડા થશે, એન્ડ કેમલ એટલે થશે ઊંટ. તો અહીંયા જે લોકો આવે છે એ બળદગાડા અને ઊંટોનો ઉપયોગ કરી અને અહીંયા પ્રવાસ કરે છે. ધી પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. પ્રે એટલે કે પ્રાર્થના કરે છે, ગોડ વિષ્ણુ એટલે ભગવાન વિષ્ણુની, ટેમ્પલ એટલે થશે મંદિર. તો તે મંદિરમાં વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરે છે. ધે ઓલ્સો બાય જ્વેલરી, ક્લોથ એન્ડ ક્રાફ્ટ. ધે ઓલ્સો બાય એટલે ખરીદે છે, જ્વેલરી એટલે થશે ઝવેરાત, ક્લોથ એટલે થશે કપડાં, એન્ડ ક્રાફ્ટ. તો અહીંયા જે લોકો છે એ ઘરેણાં, કપડાં અને ક્રાફ્ટ એટલે હસ્તકલાની જે વસ્તુઓ છે એ પણ ખરીદે છે. ધે ઓલ્સો બાય એટલે ખરીદે છે, જ્વેલરી ઝવેરાત, ક્લોથ એટલે કપડાં થશે, અને ક્રાફ્ટ એટલે કે હસ્તકળાની જે વસ્તુઓ છે, જે હસ્તકલાની જે વસ્તુઓ છે એ ખરીદે છે. ધ ફેર શો ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. ધ ફેર શો એટલે કે આ મેળો શું બતાવે છે? ડિવોશન એટલે કે ભક્તિ થશે, ટ્રેડ એટલે થશે વેપાર, એન્ડ એનિમલ ટ્રાવેલ એટલે કે પ્રાણીઓ દ્વારા પ્રવાસ દર્શાવે છે. ઇટ કનેક્ટ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. કનેક્ટ એટલે જોડે છે, કલ્ચર એટલે કે સંસ્કૃતિ થાય છે ગુજરાત એન્ડ રાજસ્થાન. તો તે ગુજરાતના રાજસ્થાનની સંસ્કૃતિને શું કરે છે? જોડે છે. કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. તો જે ગુજરાત અને રાજસ્થાનની જે કલ્ચરલ એટલે કે જે સંસ્કૃતિ છે એને શું કરે છે? જોડે છે. ને હવે મિત્રો આપણે લાસ્ટમાં મેળો જોઈશું માધવપુર ફેર. તો મિત્રો હવે છેલ્લે છે માધવપુર ફેર એટલે કે માધવપુરનો મેળો. તો માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. તો જે માધવપુરનો જે મેળો છે એ પોરબંદર પાસે જે માધવપુર જે ગામ છે, વિલેજ એટલે ગામ થશે, નિયર એટલે નજીક, ત્યાં યોજાય છે. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. ઇટ સ્ટાર્ટ એટલે શરૂ થાય છે ચૈત્ર શુક્લ પક્ષની જે નવમી છે ફોર 5 days એટલે કે 5 દિવસ માટે. તે ચૈત્ર શુક્લ પક્ષની જે નવમીથી એથી શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે. વિલેજર એન્ડ ડિવોટીઝ. વિલેજર એટલે કે ગામના લોકો, એન્ડ ડિવોટીઝ એટલે થશે ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણ એટલે જે કૃષ્ણ ભગવાનના જે ડિવોટી એટલે જે ભક્તો છે એ, અને વિલેજર એટલે કે ગામના લોકો ટેક પાર્ટ ઇન ઇટ એટલે કે આમાં ભાગ લે છે. તો જે ગ્રામજનો છે અને શ્રી કૃષ્ણ જે ભક્તો છે આ મેળામાં ભાગ લે છે. હવે આ મેળો શાના માટે છે? ધ ફેર સેલિબ્રેટેડ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી. ધ ફેર સેલિબ્રેટ એટલે ઉજવાય છે, મેરેજ એટલે લગ્ન, કૃષ્ણ અને રૂકમણી. તો કૃષ્ણ અને રૂકમણીના જે વિવાહ છે એ ઉજવે છે. પીપલ ડુ ગરબા, સિંગ સોંગ એન્ડ વિઝિટ કલરફુલ શોપ. પીપલ ડુ ગરબા એટલે જે લોકો છે એ ગરબા કરે છે, પછી સિંગ સોંગ એટલે ગીતો ગાય છે, એન્ડ વિઝિટ કલરફુલ શોપ. વિઝિટ એટલે કે મુલાકાત કરે છે, રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. વિઝિટ એટલે મુલાકાત લે છે, કલરફુલ એટલે રંગીન, શોપ્સ એટલે દુકાનોની મુલાકાત લે છે. વન કેન બાય ટોય તે રમકડા, બાય ટોય એટલે રમકડા, સ્નેક એટલે નાસ્તો, એન્ડ ક્લોથ એટલે થશે કપડાં. તો રમકડા, નાસ્તો અને કપડાં પણ ખરીદી શકાય છે. ધ ફેર સ્પ્રેડ જોય એન્ડ કીપ્સ કૃષ્ણ સ્ટોરી અલાઇવ. ધ ફેર સ્પ્રેડ એટલે ફેલાવે છે, જોય એટલે શું થશે? આનંદ એટલે કે ઉમંગ, અથવા આ મેળો જે છે એ આનંદ ફેલાવે છે. એન્ડ કીપ કૃષ્ણ સ્ટોરી અલાઇવ અને શ્રી કૃષ્ણની જે સ્ટોરી એટલે કે જે કથા છે એ અલાઇવ એટલે કે જીવંત રાખે છે. તો કીપ્સ કૃષ્ણ સ્ટોરી અલાઇવ એટલે કે કૃષ્ણની જે સ્ટોરી એટલે કે જે કથા છે એને શું કરે છે? અલાઇવ એટલે કે જીવંત રાખે છે. કીપ્સ એટલે કે રાખે છે. તો મિત્રો અહીંયા છેલ્લે આપણે માધવપુરના ફેર વિશે ચર્ચા કરી. તો અહીંયા આપણે કુલ વૌઠાનો મેળો, ભવનાથનો મેળો, શામળાજી મેળો અને માધવપુરનો મેળો એમ કુલ 4 મેળાઓ વિશે ચર્ચા કરી. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.